ભાખરી તો હું દાબી જઈશ. ભાખરી તો હું દાબી જઈશ. કોઈ પણ નાની નાની સરપ્રાઈઝ એવા કરાય 150 રૂપિયાની, 500 રૂપિયાની, 2000 ની, 5000 ની, જેવી સગવડતા પ્રમાણે. બરોબર. આ હા કઈક જબરી જબરી સ્મેલ આવે. શું બનાવો છો વિમળાબેન? ફાકી બનાવી છે ને હવે. અચ્છા એવું છે. હા. બે હથિયારો લઈને બેસવું પડે છે. સાથે અહીંયા જો આટલા બધા રેડી થઈ ગયા છે આ બધા. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો? એકદમ બધા મજામાં જ છે. અને અહીંયા પણ એકદમ મસ્ત મજાના છે અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અમારી. અને આજ તો મોર્નિંગ છે અમારી ઉપરથી જ થતી આવે છે, બેડરૂમમાંથી જ. તો અત્યારમાં આકાશ રેડી થાય તો હું તો રેડી થઈ ગઈ. મસ્ત મજાની પૂજા કરી ભગવાનની, મસ્ત ફ્રેશ થઈ ગયા છે. અને સૌથી પહેલાં આપણે સૂર્યનારાયણ દેવના દર્શન કરી લઈએ, પછી આપણે આકાશને મળીશું. જો અને થોડુંક જોડે પણ ધુમ્મસ પણ છે, તમને અહીંથી કદાચ દેખાતું હોય તો, કારણ કે ઢાળી આડી આવે એટલે કદાચ ખ્યાલ નહીં આવતું એટલું બધું તમને. આકાશને મળી લે. આકાશ, વેરી ગુડ મોર્નિંગ. બસ ભાઈ બહુ રેડી થયા હવે. કેવું લાગે ટી-શર્ટ? વ્હાઈટ ટી-શર્ટ ને બ્લુ જીન્સ સારું જ લાગે ને, એમાં શું વાંધો? જબરું લાગે છે. હા ભાઈ, જબરું લાગે છે. વેરી ગુડ. તું વખાણ કરે લાવી ગયું મારે. હા, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. મસ્ત મોર્નિંગ છે, કારણ કે ગઈકાલના રાતના મસ્ત એવી ઠંડી પણ હતી. આપણે પહેલા તો થોડાક દિવસો ગરમી પણ પડી, બરોબર છે. રાતે એવો ઠંડીનો માહોલ થઈ ગયો. ગઈ રાતે જ થયો. હું અહીંયાથી જતો હતો ને તો થયા કરે કે બને ફૂલ ઠંડી હતી કાલ થાય રાતે. છે એમ. અને અત્યારમાં મોર્નિંગમાં એવું થતું હતું, ધુમ્મસ એટલો છે ને, મસ્ત સૂર્યનારાયણ આવી ગયા. તમે જુઓ છો ધુમ્મસ છે પાછળ બધા. હા, ધુમ્મસ જેવા આમ ઘેરાઈ ગયા છે. એટલે મસ્ત મજાની મોર્નિંગ ઠંડી માહોલ વાળી થઈ ગઈ છે. રાત્રે તો મારે કેટલા ખબર, આઈ થિંક 2-2:30 વાગે હું જાગી ને તો મારે બારી બંધ કરવી પડી, એટલી ઠંડી રૂમ થઈ ગઈ હતી. એસી કેમ શરૂ હોય એટલું ઠંડુ થઈ ગયું હતું. 11:30 જેવું થયું ત્યારે ગરમી જેવું થતું. હા, એટલે મેં બારી બધું ખોલાવ્યું. તમારી પાસે મેં તમે ખોલ નાખો ને આવ્યા છો તમે બહારથી એમ. તો એટલું મસ્ત રૂમ ઠંડો થઈ ગયો ને પછી રાત્રે પાછું બંધ કરવું પડ્યું, એટલું ઠંડો પાછો રૂમ થઈ ગયો. એવું થઈ ગયું. લગભગ 3-4 દિવસ થયા છે એસી ચાલુ કરી નથી પડતી. હા, તો એસી કરવું જ પણ જો કે નેચરલ જે હવા રૂમ ઠંડો થાય ને તો વધારે મજા આવે. કાં એ જ ગમે છે. રાતે હોઈએ ને તો શું થાય, એસી ચાલુ હોય એટલે આ બંધ કરી દઈએ, હા, બારી બંધ કરી દઈએ એટલે સારું એમ થાય કે ગભરામણ થયા કરે. અને ઈ ખોલી નાખીને જો બહારની હવા અવર જવર થાય ને એટલે અંદર સ્મેલ કામ અંદર થી એટલે સ્મેલ પવનમાં આવતી ને એવું લાગે, એમ ઠંડાશ ને હળવાશ એવું. શ્વાસ લઈએ ને એટલે અહીંથી આમ જામ શ્વાસ ઉતરે, હા ટાઢા આવે છે. હા, બસ એ જ કહું છું ને, અંદર અલગ જ કઈક ફિલિંગ આવે એમ. ઠંડો પવન આવતો ને ત્યારે રાત્રે મજા આવે એવું છે. ઓલું કે નહીં, ગામડા વાળા કે સુરત આવે ને કે સુરત વાળા પૂછે કે કેમ છે કે ગામડાના હવા પાણી, એટલે ગામડા વાળાને કોઈ એનો જવાબ આપવો જ ન પડે કે હવા પાણી ગામડાના કેવા હોય. કારણ કે ગામડાના મેઇન વસ્તુ સારામાં સારી હોય ને તો હવાના પાણી જ છે. બધા નથી કેતા બીમાર પડે એમ કે હાલો ગામડા માં એટલે રેડી થઈ જાય, હવા પાણી ફેર કરી આવે. હા, એમ જેવું છે. એટલે ગામડાની હવા પાણી ખાલી આમ કરો ને તો ફીલ થાય અંદર સુધી, એમ મજા આવે છે જ ને. તો ચલો હવે નીચે જઈ નાસ્તા પાણી કરી લઈ. હા, બ્રેકફાસ્ટ કરીએ, બધાને મળી લઈએ. 8 વાગી ગયા એટલે બહુ વહેલા ફ્રી થઈ ગયા છે. આજે વહેલા ફ્રી થઈ ગયા છે. હા, મને એવું લાગતું હતું હું ઉઠ્યો ને ત્યારે મેં જોયું ને મેં આટલું બધું હંસવાળું થઈ ગયું, મેં મોડું થઈ ગયું. શું મેં કીધું નીચે ગયો ને તો 7:30 5 ની વાર હતી. મેં ના ટાઈમ પર જ છું. આજે વહેલા ઉઠાડ્યા હતા તમને મેં. તો એ વહેલી ઉઠી ગઈ હતી ને? હા, હું 6 વાગે ઉઠી. હા, જોયું ને. હવે મને ઉઠાડે, વિરાલી ઉઠાડે ને તો વિરાલી મને કળતર જેવું થઈ ગયું, તું ઘડી ખોવા દે. પણ થાય એવું કે ઠંડો માહોલ હોય ને એટલે વધારે ઊંઘ ખાલી આવે એમ. ખુતારીને બધાને એવું જ હોય છે મારા ખ્યાલ પ્રમાણે, કે જેમ જેમ સવાર પડે ને એમ વધારે ઊંઘ આવે, ગોદડા વધારે ખેંચે, તાણ કરે, ઘડી ખુવો ને ઘડી ખુવો ને એવું બધાને એવું જ થતું હોય. પણ આપણે બધાને કામ ને હોય એટલે ટાઈમે બધાને સવાર ઉઠવાનું જ એવું થાય. પણ ચલો તમને જણાવી આપું શું કે મસ્ત મજાના મેગ્નેટ ફરી પાછા બનીને આવી ગયા છે ગઈકાલના દિવસ. હા, ઘણા ખરા ઓર્ડર પેન્ડિંગ છે ને આકાશ? ऑर्डर पेंडिंग છે. 50 और 50 100 मैग्नेट अभी बनकर रेडी आ चुके हैं. तो जिस भी पर्सन को अगर ऑर्डर देना है तो हमारा व्हाट्सएप नंबर है, उस व्हाट्सएप नंबर पर आप हमें मैसेज कीजिएगा ताकि आपको वहां से इसकी इन्फॉर्मेशन मिल जाए. और चैनल पर नए जुड़ गए हो तो चैनल को सब्सक्राइब कर लीजिएगा, वीडियो को लाइक कर दीजिएगा और एक प्यारी सी कमेंट कर दीजिएगा, फ्रेंड और फैमिली के साथ शेयर कर दीजिएगा और हाइप पॉइंट देना मत भूलिएगा. ठीक है, चलिए मस्त मजा का ब्रेकफास्ट करते और उसी के साथ इस ब्लॉग को हम कंटिन्यू कर. બહારનું મસ્ત મજાનું એટમોસ્ફિયર છે અને એની સાથે જોઈએ આપણે કિચન તરફ, કારણ કે કિચનમાં મમ્મીને એમને મળીએ. ફર્સ્ટ ઓફ ઓલ તો જો અહીંયા ગાંઠિયા અત્યારે ઠલવાઈ રહ્યા છે. વેરી ગુડ મોર્નિંગ વિમળાબેન. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.
ભાખરી ખાઈ લીધા પછી ગાંઠિયા વતન જોઈએ તો જરીક સાચું ના હોય. હા. ને આપણી બાકી ઘરે નાની હતી ને એટલે થોડીક છે. આપણી ઘરે એવું છે, એવું નહીં ખાલી હવારે ભાખરી જ હોય. ભાખરી પછી ડબ્બા બધાય ખુલે, જેમાં જે અંદર ખાવું હોય એ નીકળે ઈ જે ખાય બધા. નાસ્તો હોય ને બધો મીઠું નાસ્તો મોઢું અત્યારે જ થાય આપણે. પછી આખો દિવસ કઈ નો સાંભળે. એટલે આખો દિવસ કોઈ સાંભળતું નથી. આપણે એટલે ખરે હવારમાં આપણે કોઈ દિવસ રોંઢો તો આવે જ નહીં. આવે કોઈ કોઈ દિવસ દિવસ નથી આવતો. હમણાં તો રોંઢે આખો જ ડબ્બો નથી ખોલવાનો, ચેવડો ખાવાનો, કઈ વેફર જે હમણાં પેર સેવડો છે સારો પડ્યો હોય છે કાંઈ જોયું નથી. ચેવડો વિરાલી ખાતી નહીં. તું ખા ખોટું હોય વિરાલી ભેળા કરી કરી. નથી હાલતું તો શું કરવું હવે? કેટલું હાલે? ફ્રૂટ હમણાં હોય ને તરબૂચ ને દ્રાક્ષ ને હા. એટલે પછી ખાતા હોય એટલે. તો ઈ મજા આવે મસ્ત મસ્ત મજાનું ઠંડુ ઠંડુ હોય ને અત્યારે તો એટલે મારે ગાંઠિયા ને મરચાં ને દૂધ ને બધું ને ખાવું આ રહ્યા મરચા જો અહીંયા રહ્યા મસ્ત ભાખરી કરી મજાના. છે. ભાખરી તો હું દાબી જઈશ. ભાખરી તો હું દાબી જઈશ. પછી તમારે જેમ કેમ તમે જરાક નાસ્તો ગમા ગાંઠી લીધું લાગે ને ગાંઠિયા ખાધા છે. હા હા. ખાધા. આ ઓલી ભેળ જઈ ભેળ કેટલા દિવસથી પડી છે? વિરાલી તમારે બોલ. ખાવાની છે, તમે જ લીધી આમાં છે. ભેળ છે. હા જો કોલેજ ને ભેળ પૂરી રહી. એમાં પણ મમરા આવે ને. હા મમરા આવે ને અંદર ચટણી આવે એ મિક્સ કરી દેવાની એટલે તો ખાઈ હવે શકો. અત્યારે ભાખરી ન ખાધા તમે એ ખાઈ લો તો પડી રહે. ના ના અત્યારમાં મને એવું છે કે અત્યારમાં છે ને મને તીખી વસ્તુ ન ભાવે. નોર્મલ ભાખરી હોય પછી ગાંઠિયા છે તો ગાંઠિયાની અંદર કેમ ખાલી એનો ટેસ્ટ જ આવે. હા. બાકી મને તીખો ટેસ્ટ અત્યારમાં ભાવે જ નહીં. આપને એવું તીખો કાંઈ નો હાલે ને ગળ્યો નો હાલે. મને તીખો ન ભાવે સવારમાં ટેસ્ટ. આપને ઘણા લોકોને એવું હોય તો જોજે. આપને તો હાલ તીખું તીખું છે. ઘણા લોકો સવારમાં છે ને શાક ખાતા હોય બરોબર ભાખરી સાથે મેં આજ છે શાક શાખ્યું. હે ને મેં કીધું ખારું નથી થઈ ગયું ને એમ એટલે. છે. બાકી મને ન હાલે કોઈ દિવસ તીખું વસ્તુ ખાવાની હાલે જ નહીં સવાર સવારમાં. ઘણા લોકોને હેબિટ હોય છે ભાઈ તીખું વસ્તુ સવારમાં ના ખાતા હોય નોર્મલી. હા હા અત્યારે બાજુ ઇડલી ને ચા ખાય છે. હા જો અને ઇડલી ખરેખર વિરાલી બનાવી હતી બહુ મસ્ત. શોધો યાર બહુ મસ્ત બનાવી હતી. જબરી બની હતી. કારણ કે તીખી તીખી મસ્ત હતી અને સાંભારમાં એવું હતું પપ્પા બહારથી લેવા હતા બરોબર. ઓલી ચટણી જે બનાવી ને નાળિયેરની ચટણી ટોપરાની ચટણી એ પણ એટલી મસ્ત હતી. અરે બહુ મસ્ત હતી તો એટલે તો મજા આવી ગઈ. લગભગ મમ્મીને પૂછ 20 થી 25 જેટલી ખાધી હશે પીસ મેં ઓહો. તો મને 4 5 6 તો માળ ખાવાના. હા માળ ખાઈ. એટલા બધા પીસ ખાતા હતા. બની હતી એટલા માટે મસ્ત મજાની. ઠીક છે ચલો મોર્નિંગ નો બ્રેકફાસ્ટ કરી. આ હા 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 કઈક જબરી જબરી સ્મેલ આવે. શું બનાવો છો વિમળા બેન? આ ફાકી બનાવી છે ને હવે. અચ્છા એવું છે. હા 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 ફાકી બની રહી છે પણ આની સ્મેલ બહુ ખતરનાક આવે જો. તો અસર એવી કરે ને જો તો મમ્મી તો જેવી ક્રેમાફિન કામ કરે ને એવી અમારે ફાકી કામ કરે. સવારમાં જઈને ટોયલેટમાં બેસો એટલે તમને એમ થઈ જાય કે 10 મિનિટની અંદર હા મારું પેટ હળવું થઈ ગયું હવે તો થઈ ગયું. સાફ થઈ ગયું. તો મસ્ત મજાની અત્યારે જો ફાકીની તૈયારીઓ થાય છે. ધીમે ધીમે શેકાઈ રહી છે. હરડે છે કે ઇમેજ છે મમ્મી? આ વરડે. હરડે છે. અને આ દેશી ગીર ગાયનું જે ઘી છે ને એની અંદર આ શેકાય છે. તેલની અંદર કોઈ વસ્તુ નહીં, સાદા ઘીની અંદર નહીં. આપણે જે દેશી ગીર ગાયનું અને દર્શકભાઈને ત્યાંથી આવે ને એ જ ઘી નાખેલું છે આમની અંદર. અને એ ઘીની અંદર જ આપણે આ હરડે અને ઇમેજ બંને શેકા છે. સિસ્ટમ હેંગ થઈ ગઈ. આ શું કરે વિરાલે તું? ખજૂર ખજૂર પડ્યો છે ને મમ્મી કે ઠળિયા કાઢ નાખ નહીં કે ચટણી નો કરો ને તો નાખો થાય કે પડ્યો હોય હા તો ખજૂર ઠળિયા આમની કાઢે. ચટણી કરી ત્યારે એમ ને? યસ આપણે હાલતા બંધ કંઈક ને કંઈક પણ એ તો બનાવતા હોય ખજૂર તો એમ છે પણ આ દ્રાક્ષના ટોપકા ક્યાંથી અહીંયા આવી છે. ગયા? એ તો મેં ખાઈ લીધી. ઓલા કેરી વાળા ભાઈ આવ્યા હતા અત્યારમાં કેરી લીધી વિરાટ? કેરી નહોતી, તો ટેટી હતી અને પછી મેથી હતી. હે કેવું છે? હા અરે કેરી વાળો આવ્યો ને તો લઈ નો લો. કેરી આવે ને તો લઈ લેજે. ખાખડી કેરી લઈ ખાવી છે. લઈ ખાકડી લઈ લઈ. મેં તો એક વાર ખાઈ હોત ને લીધી. હા ખાઈ લીધી. ત્યાં ગયા આપણે નથી ગયા. હા ના વિરાટ હાલો, જણી લઈ. તોડી આવ્યા હતા કા? હા તો એ આખી કેરી સુધારીને આખી કેરી ખાઈ ગઈ. ઓ બાપ રે. બહુ ભાવે ખાખરી કેરી. અને નો એટલે વધારે લાગે ને પછી તો વધારે હોય રોજ લાગે. પછી ન એટલે બધી આમરે તો પછી નહોતી એટલે વધારે આમથી નહીં ખાવી છે. ઓકે સરસ સરસ. ચાલો તો આપણે થોડુંક ઉપર વિડીયોનું કામકાજ છે ફિનિશ કરીએ અને પછી મેગ્નેટ બનાવવાના છે આજના દિવસમાં. તો વાગે છે 12:30 અને હું મમ્મી જમવા બેસી ગયા છે. બા આવે છે ને આકાશને જમવું નથી એટલા માટે અમે ત્રણ કેમ જઈ નથી જમવું? એ નથી જમવું. શું થયું? એ રિહાણે કે નથી જમવું. નારે નારે જમશે થોડી શાક મસ્ત છે. એને જોડી ક્યાં ના કરી ભાવેશ. ભેગોળ ખાઈ લેશે. નથી જમવું ને તમારે? એવું મેં કીધું જ ને. મમ્મી ને લે તમે કીધું ખરા ઉપર મનમાં નથી જમવું એમ. બોલે જ નથી. એટલે ઉપર તો મને કીધું તો જ મમ્મી ને કહું ને. તમે દીકરો બારે ના બોલે જ ઓલા તો કે ના આ ના ગોળનું શાક ખાવું છું. ઓલી હોય ને હા, હા. ઈ મને નથી ભાવતું. બધા ઉપર તો કીધું મારે નથી જમવું એમ. બોલે જ નહીં. ખોટું બોલો છો. આમાં કોણ સાચું અમે તમને ખબર પડે આમાં કોણ સાચું છે ને કોણ ખોટું છે બોલો આમાં. હું તો સાચી ટાઈમ છું. થાય તો ભૂખ લાગે જ ને. આકાશે કીધું કે મારે નથી જમવું તો પછી જમવા આવી ગયા છે નીચે. કાંઈ વાંધો નહીં. ચલો જમી લઈ. મસ્ત મજાનું ચોળેનું શાક છે. પછી કાલે રાતે બનાવ્યા હતા ઈદડા બનાવ્યા હતા કે ઈડલી જઈ ગયો તેને હારે મસ્ત મજાની ટોપરાની ચટણી બનાવી હતી.
તો મમ્મીને બધાને બહુ એટલે બહુ જ ભાવી હતી. તો અત્યારે ચટણી મમ્મી કે લઈને બેસી જાય કે સવાર તો ભૂલાઈ ગઈ તો અત્યારે લઈ લઉં કે ખાવા માટે ઈ કે. તો જો જોડે અહીંયા ટોપરાની ચટણી પણ છે, રોટલી છે અને મેથિયા મરચા થઈ ગયા ને મમ્મી. અહીંયા લાવો લાવો ડબલું ખોલો જરા, ખોલો બધાને બતાવી દઈ. તો મસ્ત મેથિયા મરચા થઈ ગયા મસ્ત મજાના. તો બધા તાજા તાજા હાથનું બધા ખાવાના મરચા. બાની પ્લેટ રેડી થઈ ગઈ છે અહીંયા. તો બાને આપણે જમવા આપી દઈ. છાશ બાનું ખાલી બાકી છે. હાલો જમવાનું છે કે શું છે હવે? જોઈને ભૂખ લાગી છે યાર. લાગી છે? ભૂખ લાગી છે? લાગી છે તો જ ખાવાનું હોય ને યાર. હા તો હાલી જા હાલી જા. ભૂખા રહીશું તો કેમ ભેગું થશે? તો ભેગું નહીં થાય. બધું ખંભે આવશે. ખંભે આવશે કે ન ખાધું હોય તો? ખાધું હોય તો ખંભે આવે. બધું ખંભે આવે આપણે દાદા કહેતા. હા બાકી બધું તો ઠીક છે, ખાધું પીધું ખંભે આવે. હમ જે જેનજી ને જે જેનજી છે ને જેનજી એને ખબર પડતી ને તો કમેન્ટ કરજો ખાધું પીધું ખંભે આવે એટલે શું થાય. ઓકે હાલો છાશું પીવા એમ કહીને 32 ના ભોજન ખવડાવી દે આપણે કાઠિયાવાડી. હા હવે આગળ કઈ? હવે ભૂખ લાગી જાવ ખાઈ લઈએ. હા તો હા. જસ્ટ ના વાગ્યા છે અત્યારે બપોરના 2 અને 2 વાગ્યાની સાથે ઘેન એવું ચડે છે ને વાત જવા દો. ઘેન એવું ચડે છે પણ કામકાજ છે એટલે ઘેનને સાઈડમાં મૂકવું પડે અને કામકાજને પહેલા ફિનિશ કરવું પડે. તો ફર્સ્ટ ઓફ ઓલ જો અહીંયા મેગ્નેટ આપણા બની રહ્યા છે, તમે જોઈ શકો છો. કટિંગ તમે જો આમ જો 2 હથિયારો લઈને બેસવું પડે છે. સાથે અહીંયા જો આટલા બધા રેડી થઈ ગયા છે આ બધા. યસ વિરાલી અત્યારે પેકિંગ કરી રહી છે મસ્ત મજાના. આ બેબી બે બહુ મસ્ત છે જો તમે હા ને હા ફોટોગ્રાફી બહુ મસ્ત છે. સાથે મને ભૂલાઈ ગયું વિરાલી શું? કે આપણે ઘણા દિવસ પહેલા ખબર છે ઓલા સ્ક્વેર ફ્રીજ મેગ્નેટ બનાવ્યા હતા. હા તો એની અંદર ફોટો એક કાનાનો ફોટો તમે આમ ઊંચો કરીને કીધું હતું હા હા બરોબર છે. એ જે છોકરાનો ફોટો હતો ને હા, એ બેનનો મને પર્સનલી મેસેજ આવ્યો હોય કે તમે એ કીધું ને કે આ જો કેવો મસ્ત મજાનો કાનો. કાનોડે બહુ મસ્ત છે. હા તો એ કે બેન કે મારે રોવાઈ ગયું એમ. કેમ? એટલે મેં કીધું કેમ શું થયું? કે એ મારો છોકરો છે ને એ ધામમાં વયો ગયો છે કે 5 વર્ષ થયા એ કે. અને તમે કે એ જ ફોટો હાથમાં લીધો એમ. મેં કીધું હું વાત છે? મેં કીધું કે તમે શ્યોર કે વ્લોગમાં જણાવજો કે મને બહુ આનંદ થશે. મેં કીધું કાંઈ વાંધો નહીં. અરે ગટિયો કેવો છે? તો આ મસ્ત મજાનો બંને ભાઈઓના હતા એ ફોટા. હા એટલે એને ફ્રીજ ઉપર મેમરી માટેથી એ બંને સ્ટીક કરાવ્યા હતા. એમાં કાનોડો જ સેમ લાગતો તો મસ્ત રૂપાળો બરોબર હતો ને એટલે મસ્ત લાગતો. તો અહીંયા જો આ બે નાના બેબી છે મસ્ત મજાના. જુઓ તમે આમ આવી રહ્યા છે ટ્વિન્સ છે. જુઓ કેવા મસ્ત સૂતા છે. હા 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 જો અરે વાહ કિચન શરૂ કરી દીધું આખું. કિચન. હા હા તો ભાઈ અત્યારે આ ફોટોગ્રાફ્સ અત્યારે આ બધા મેગ્નેટ બની રહ્યા છે. સાથે અહીંયા કટિંગ પેસ્ટિંગ ચાલી રહ્યું છે. અને આના પછી હવે આ કમ્પ્લીટ થાય એટલે ત્યાર પછી ફાકીની તૈયારીઓ છે. મમ્મી ઘડીક આરામ કરે છે. મમ્મીને કીધું અમે 3 વાગે તમને ઉઠાડશું ત્યાં અમે કામ કમ્પ્લીટ કરી નાખીએ. સો જસ્ટના વાગ્યા છે અત્યારે 5:15 અને 5:15 સાથે અત્યારે લાઇટ તો જતી રહી છે. મારું તમે ટી શર્ટ જોતા હશો કારણ કે ફાકીને બધી વસ્તુઓ બનાવતા હતા એટલે શું થાય કે પાવડર ને બધું ઉડા કરે એટલે એના માટેથી બગડેલું છે. બટ હવે એક હાથ મારો પાછળ શા માટેથી છે કારણ કે એક મસ્ત મજાની સરપ્રાઈઝ છે. વિરાલી માટે ગિફ્ટ છે. તો નીચે જઈએ કારણ કે એને મમ્મી બહાર બેઠા છે. બધી વસ્તુઓ સાંજનું જે રસોઈ પાણી કરવાની હોય તો એમને બધું સમારી રહ્યા છે અને બધું કરી રહ્યા છે. એટલે મેં કીધું નીચે જાવ અને વિરાલીને જઈને મસ્ત મજાની સરપ્રાઈઝ આપું કે શું છે અને તમને ખાસ કેવું લાગે છે એ પણ મને કમેન્ટ કરજો. તો જઈએ પહેલાં નીચે અને જોઈએ કે શું શું કરી રહ્યા છે અને એક્સપ્રેશન એમના શું શું રહે છે. અહીંયા થોડુંક તમને અંધારું લાગશે બટ નો વરીઝ. જઈએ નીચે શું કરે છે જોઈએ. હાલો છે કોઈ હે ઇધર? કોઈ નથી. આ તો બધા બહાર બેઠા છે. બોલો આમ જો બહાર બેઠા છે. આવો અંદર આવો કામ છે. હા આવો ફટાફટ આવો ચલો. અંદર આવી ગઈ છે અને આવીને અંદર આવીને દરવાજો બંધ કરીને લાઇટ શરૂ કરે છે. એને એમ કે બહારનો અવાજ ન આવે ને મસ્ત અંજવાળું થઈ જાય ને એટલે. પણ લાઇટ હોય તો અંજવાળું થાય ને. ભૂલાઈ ગયું પણ ક્યારની વહી ગઈ. હું મમ્મી શાક સુધારી બેઠ હા યાદ હોય નહીં કઈ લાઈટ વેગી ના આવીને વેગી કઈ. તને આમ હું શૂટિંગ કરું છું તને દેખાતો નથી? મારો એક જ હાથ કેમ છે? બીજો હાથ ક્યાં ગયો? ગાયબ થઈ ગયો? નથી દેખાતું? પછી બોલું ને કઈ એ મારો બીજો હાથ વિરાલીને દેખાતો નથી લાગતો. દેખાય છે તને? નથી દેખાતું. વાહે એટલે ન દેખાય ને. હે ને કેમ વાહે છે? રીઝન એવું છે કે મસ્ત મજાની તારા માટેની એક સરપ્રાઈઝ છે. ઓહો સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ. આપી તમા હે મને સરપ્રાઈઝ આપી દી આખ કોણે આપી દે? તમે. હું આપી દે? વેલેન્ટાઇન માં નતો બુકે આપ્યું. હા તો પછી તો એક પછી આપ્યા રાખે તો સારું લાગે. શું છે તો સરપ્રાઈઝ તો બહુ સારી કહેવાય. મારો રખાય ને છે કે એવું થાય. તમારા લગ્ન જીવનની અંદર ખરેખર એવું કરતું રહ્યું છે. વીકલી કોઈ પણ નાની નાની સરપ્રાઈઝ એવા કરાય. 150 રૂપિયાની, 500 રૂપિયાની, 2000 ની, 5000 ની જેવી સગવડતા પ્રમાણે. બરોબર? એટલે શું છે ઘરવાળી તમારી નારાજ પણ ના થાય, મોજમાં પણ રહે અને મજા પણ આવે. નાની નાની સરપ્રાઈઝ હોય ને એટલે. અમારું કેવું છે ખબર લેડીઝ ને તમે ખાલી ક્યારે નાની ચોકલેટ લઈને આવશો ને તો હરખાવું ત્યારે તો હું એ જ બોલ્યો. હરખાશું. હું એ જ
બોલો 150 200 500 5000 ની તમારે જેવી ફેર હોય ને એવી તમારે અઠવાડિયે સરપ્રાઈઝ આપી કે જેથી તમારી વાઈફ મોડમાં વાઈફ નો જે મોડ હોય ને મોડ ઓન ને ઓન રહ્યા કરે ઓફ નો થાય એમજી ઓફ ન થાય સાચી વાત છે તો ઓન રાખવું પડે ને તમારે આંખો બંધ કરી દે આંખો બંધ કરી દે હા હાથ તો આગળ કર તોય થોડોક વજનદાર છે તો ઓલું ન બનાવતા હો મને કે ના તો હું આવું કરું જ નહીં ને પ્રેન્ક પણ એક વસ્તુ ખરેખર છે હો વિરાલી એક મિનિટ આંખ ખોલ નહીં કે અમારા બ્લોગ ની અંદર ક્યારેય તમને કોઈ પણ જાતનો પ્રેન્ક જોવા નથી મળ્યો તો ખરેખર કોઈને કોઈ પ્રેન્ક આઈડિયા આવતો હોય ને મને તો ઘણો પ્રેન્ક આઈડિયા આવે પણ શું થાય કે મમ્મી ને વિરાલી બંને રહ્યા હેલ્ધી બરોબર કોઈ એવો પ્રેન્ક કર્યો ને બિચારા દોડવા ગયા ને પેડા બીડા હોય તો એટલે એટલે કોઈ એવો પ્રેન્ક આઈડિયા આવતો ને તમને તો સ્પેશિયલી મને તમને કોલ કરજો આપણે કોલ પર ડિસ્કસ કરીને પ્રેન્ક કરીશું અને પ્રેન્ક ખરેખર કરવો જોઈએ કારણ કે ચેનલ ઉપર ક્યારેય કોઈ એવો વિડીયોઝ આપણે અપલોડ નથી કર્યો કે પ્રેન્ક વાળો કે કોઈ પણ એવી મજાક મસ્તી કે જે સિરિયસલી થોડીક વાર લઈ શકે બધાય એવી કોઈ કર્યું નથી અને ખરેખર જોવાની પણ મજા આવે તો ક્યારેક ટ્રાય કરીશું આપણે આ વીકની અંદર અથવા તો આ મંથની અંદર હું ટ્રાય કરું કોઈ એવો પ્રેન્ક કરું પણ વિરાલી તો અત્યારે સાંભળી લીધું પછી તેને એમ લાગી શકે એટલે ત્યારે કરવાનું જેવું હોય કે વાતો અમુક સિરિયસ લઈ લેવાની કે જેના લીધે શું છે લાગી શકે કાંઈ નહીં ચલો આપણે ટ્રાય કરીશું તમને સજેશન આવતું હોય તો મને બ્લોગમાં જણાવજો કંઈક પણ એમની અંદર આપણે એડ ઓન કરીએ અને કંઈક નવું કરીશું એમની અંદર ચલો હવે તમારી આંખ બંધ કરી દો અને તમને મસ્ત મજાની સરપ્રાઈઝ આપી દો હાથ આગળ રાખજો હા આંખો તો બંધ કરો આંખો ખોલવાનું ન જો ચીટિંગ નહીં કરતી આંખો જરી કે ખુલવી ન જોઈએ ન ખોલવાનો પાક્કો ને હા ન હા બસ એમ હાલો એ વસ્તુ મળતી તો આખું ને બધા મને આ તમને તો દેખાઈ ગઈ ને શું સરપ્રાઈઝ છે ચલો વિરાલીના હાથમાં મૂકી દઉં છું પાર્ટી લઈને આવવાના પાર્ટી લઈને આવ્યા લાગે છે કે ભણવા હાટુથી પાર્ટી પેન લઈને આવ્યો છું હવે ખોલવાની કે હવે નહીં ખોલવાની હા હવે ખોલ નાખવાની એટલે ફ્રેમ છે હા ફ્રેમ છે પણ હવે શું હશે કેવી હશે એ તો ઓપન કરી તો ખ્યાલ આવે ઓહો જબરી રે બાકી કઈ ઘટે નહીં શું ફોટો ફ્રેમ છે જો તમને બતાવવા જો બહુ મસ્ત આકાશ હે એમાં અમારો ફોટો મૂક્યો એટલે બહુ ખુશ થઈ ગઈ હું કયો ફોટો આ બદામ વાળો કયો બદામ વાળો હા 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 જો આમ કરે એટલે દેખાશે અને ખાસ તમને કેવી લાગી ને કમેન્ટ કરજો રિયલી આકાશ મને તો બહુ ગમી ગમે રૂમ માં બે જ ફ્રેમ છે ને 3 ફ્રેમ છે હા એકાદ લઈને ટાંગવી પડશે થોડાક દી નવી છે ને એટલે એકાદ જૂની મૂકી દેવાની અને ટાંગી દેશું હે ને ખરેખર મસ્ત મજાની ખરેખર લાગી ને રિયલી જબરો છે જબરો મસ્ત બની અને કોન્સેપ્ટ પણ કેવો લાગ્યો છે ખાસ તમે કમેન્ટ કરજો કે પાછળના બધા બ્લેક એન્ડ વ્હાઈટ બ્લેક અને આગળ આપણે હાઇલાઇટ થઈ મસ્ત કલર હાઇલાઇટ થાય ને એ ટાઈપનો કલર રાખ્યો છે જબરો અને આ તને તો મેં સરપ્રાઈઝ આપી છે વિરાલી હા હા પણ તમે આપણા સબસ્ક્રાઇબરોને હું કહી રહ્યો છું કે તમે તમારા પાર્ટનરને તમે તમારા ફ્રેન્ડ ગ્રુપને કોઈ પણ વ્યક્તિઓને એઝ અ બર્થડે ગિફ્ટ તરીકે રિટર્ન ગિફ્ટ તરીકે તમે જો આપવા માંગતા હોય ને તો ખાસ ઓર્ડર અમે લઈએ છીએ તમે કોન્ટેક્ટ કરી શકો છો બહુ કોસ્ટલી છે કે મીડિયમ છે બહુ મીડિયમ રેન્જ ની અંદર છે હા આનો તો હું કોમ્બો બનાવવા ઈચ્છતો હતો કે 1000 રૂપિયાની અંદર 5 ફ્રેમ તમને મળી શકે કેટલી ઓહો 1000 રૂપિયાની અંદર 5 ફ્રેમ અરે વાહ બહુ મસ્ત લાગે છે આગળથી તો મસ્ત લાગે કારણ કે આખી વ્હાઈટ દિવાલ છે ને હા બ્લેક ફ્રેમ છે આપણે એટલે બ્લેક ફ્રેમ છે અને આમની અંદર તમને બ્લેક અને વ્હાઈટ બંને ફ્રેમની અંદર મળી રહેવાનું છે તો જે કોઈ પણ વ્યક્તિઓને ઓર્ડર હોય ખાસ આપણો કોન્ટેક્ટ નંબર છે કોન્ટેક્ટ નંબર મેસેજ કરજો ત્યાંથી તમને બધી ડિટેલ આ ફ્રેમની મળી જશે 1000 રૂપિયાનો 5 ફ્રેમનો જે કોમ્બો છે ને એની અંદર તમારા કસ્ટમાઇઝેશન ફોટા કોઈ પણ હોય તમે ગમે ત્યાંથી ફોટો કોઈનો જોયેલો હોય ને તમે એમ કહો કે આ ટાઈપનો બનાવવાનો છે 100%ની બનતી ટ્રાય કરીશું કે હું મારી બનતી ટ્રાય તમને બનાવી આપીશ કદાચ કોઈ એવો ડિફિકલ્ટ હોય તો અલગ વાત છે બાકી મોસ્ટલી જેટલા પણ ફોટોગ્રાફ્સ તમે જોશો ગમે ત્યાં ગૂગલ પિન્ટરેસ્ટ કોઈ પણ જગ્યાએથી મને મોકલશો એટલે હું તમને બનાવીને મોકલી આપીશ અને બીજી વાત કે આ બધી મેમરી તમને યાદ છે મને તો બધી મેમરી યાદ છે ક્યાં ક્યાં મને યાદ છે જો આ છે આપણે આંબરડી ગયા હતા એ બરોબર છે આ પછી હમણાં તને તબિયત ખરાબ થઈ ગઈ હતી ત્યાર પછી હું આવ્યો હતો અમરેલી એ પછી આ આપણે ગોડાઉન હા યુનિટે ગયા હતા ત્યારનો છે બરોબર આ પછી હું દિવાળી આ વખતે આવ્યો તો ત્યારની ફોટોગ્રાફી છે પણ ક્યારે પણ દિવાળીએ વાડીએ હા વાડીએ પછી આ એ જ ટાઈમના ફોટા છે આપણે ઉપર ટેરેસ ઉપર ક્લિક કર્યા હતા પછી આ આપણા લગ્નના બીજા દિવસનો ફોટો છે તો બદામની ખાતી હતી આ ફોટો પણ એનો જોઈ લેજો આપણે સુરત આવેલા ને ત્યારે હા ત્યારનો છે રાઈટ સવાર ઉતરાતા ને પછી આપણે રેડી અને આ ફોટો જે છે આ ફોટો અમદાવાદનો છે કે જે આપણે પેલું કયું કહેવાય એનું નામ ભૂલે અર્બન ચોક હા અર્બન ચોક ગયા હતા ત્યારનું છે આ ફોટો હે મેઈન ફોટો રહી ગયો આ એ અમદાવાદનો છે આપણે ઓલું કયું સાયન્સ સેન્ટર હા અંદર ગયા હતા આપણે માછલી મોટી મોટી કઈ શાર્ક માછલી કઈ જોઈ હતી શાર્ક માછલી એનું ઘણી બધી સાયન્સ સેન્ટર ની અંદર કે એક્વેરિયમ આ સાયન્સ સેન્ટર ની અંદર માછલી જોવા ગયા હતા એ મને ખબર છે એમાં અંદર પાડ્યો છે હા હા એક્વેરિયમ ની અંદર થેન્ક યુ આકાશ મસ્ત ગિફ્ટ દેવા માટે સરપ્રાઈઝ દેવા માટે મસ્ત યુ આર વેલકમ થેન્ક યુ વેલકમ થેન્ક યુ બાપા થેન્ક યુ હવે હાજે હું ખવડાવું છું જતા રહેજો અને રીંગણા શાક બનસ ભરી
સારું હાલો તો ભાવે જ છે આપણને કઈ વાંધો જ નથી એમાં મોડ મોડ આપણું બગડે જ નહીં કઈ કારણ કે આપણને ભાવે છે ઓલરેડી એટલા માટેથી અત્યારે રીંગણાનું શાક જોઈ પપ્પા આજે કઈ કેવો પણ નથી ને આજે તો હું કેવા પણ હોય ને પછી હવે તો નકર કાલથી બહાર ખાઈને આવું એમ આ પણ પછી હું વાત જોઈ કાલે હું દીધું પપ્પા હવે એક તો ટિફિન ન લઈ ગયા હોય હા. પછી આખા દી દોડ્યા હોય હા હવે બપોરે ખાલી ખમણ ખાતા હતા. તો સાંજે આવ્યા ત્યાં હું બનાવ્યું ઇડલી ઇડલી બરાબર છે ઈ તો એનો રોટલો લઈ લીધો મેં નકર ઈ રોટલો એનો ચાલુ હતો સબસ્ક્રાઇબરો કહેતા હશે કે કાકા કે હમણાં 2-3 દિવસથી કે ખારા થઈ ગયા પણ હમણાં થાય છે એવું કે પપ્પાને ખાવું હોય બીજું અને હાજર હોય બીજું પાછું એવું થાય છે આજે તમારું એટલે favorite શાક જો આજે તો એટલે જ પેલા કેમ કર્યો છે પપ્પા શું બોલે છે આજે કે રીંગણા શાક જોઈને મેં તો એમ મસ્ત મજાનું ભરી રીંગણાનું શાક ને એમાં જોડે બટેકા નાખ્યા જેને જે ખાવું હોય અને પપ્પાને આજે મોજ એટલી પડવાની છે પપ્પા કે રોજની જે હતી ને આપણે જે ફરિયાદ યાદ બધી વહી જવાની છે આજે વહી જાય સમજી તું લાવ્યા હતા એટલે કરવું પડે ને હવે ના છેલ્લું શાક ઈ જ હતું એટલા માટે ચલો તો ફાઇનલી બધા એક ગુડ ન્યૂઝ નો પણ ફોન આવી ગયો છે શું ગુડ ન્યૂઝ છે થોડા દિવસો પછી જણાવશો અત્યારે નહીં જણાવશો ઓકે કાંઈ વાંધો જે નહીં હોળી ધૂળેટી ઉપર છે હા તે વાંધો નહીં ચલો ચલો બધા મસ્ત મજાના જોડે થઈ ગયા છે તો બધા જમી લઈને નિરાતે મસ્ત બાજરાનો રોટલો છે જેને ખાવો એને ભાખરી છે મકાઈનો જેને જે રોટલો ખાવો છે તો બધા જમી લઈ ફાઇનલી આ વિડીયોનું આયોજન કરીએ છીએ અને ફરી પાછા મળીએ આપણે કાલે નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ